જશે અત્યારે હરીભાઈ ના ને આનંદ મોટા પાસે હરી ગઈ તાર પાસે આમ મારજો ને કે આસળ બાસળ શીરશે અને એમ પા તગડજો અહીં પાછી નહીં થયેલી કે વાંધો વિચાર કર્યું છે બહુ પછી ક્યાં જવું અને ક્યાં નહીં એવો વિચાર કરી રહ્યા છીએ છે કોઈનું કપા બપા ફાઇનલી મિત્રો થઈ ગયો છે ડાટો નળીમાં જોઈ શકો છો આ વાસળ બકરા એની પાછળ ગાવું એની પાપડી ગાવું અને એની ઓલ પર બીજી ગાવું તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે મૂકી દીધા છે આવા 15-20 વીઘાના કપાસમાં અને કપાસ જોઈ શકો છો લીલો છે સારો અને કુસો બુસો સારો છે અને આમાં આપણે સરાવણ જય દ્વારિકાધીશ મારા બધા મિત્રોને આજે સવારમાં આપણે આવી ગયા છીએ ગાયોને કાઈટમાં પોવડા ખવડાવવા માટે જોઈ શકો છો પોવડા પડ્યા છે ને આ ઓળકા આવી ગયા છે પોવડા ખાવા માટે તો ઘણા દિવસથી આપણા વિડીયો નહોતા આવતા કારણ કે આપણે હતા ભાવનગર કોલેજનું પેપર હતા એટલે સડી ગયા ધીમે ધીમે બાવળિયાની કાઈટમાંથી સડક ઉપરને જોઈ શકો છો આપણી ગૌ વાલી જાય છે આગળ ઓઇલ પર પોલ ભાઈ લઈને નીકળી ગયો તો ગૌ અને પાછળ પોવડા પડ્યા રહ્યા હવે આગળ ક્યાંક જઈએ સરાવવા માટે તો બન્યા રહ્યું આપણા બ્લોગમાં ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ગવાળમાં જે ગવાળ 8-10 દી પહેલાં સરી ગયા હતા હવે ભેળ ખૂટી ગઈ એટલે એની ગવાળમાં આવ્યા છે જોઈ શકો છો ગવાળમાં એવી કંઈક ધરોડી છે આવી નીરખીને જોયું તો બતાવી છે જો આમાં આપણે સરાવવાના છે અત્યારે ઘડીક સમય મેં નીરખીને જોવો તો આમાં તમને અંદાજ સૂચશે કે ધરોડી છે પછી તો આમાં આપણે થોડાક સમય સરાવવાના છે 20 મિનિટ જેટલું ગવાળ સાર્યું પણ ગવાળમાં કાંઈ મજા ન આવી કારણ કે એક હોતપેપ તૂટી ગયેલો હતો એટલે પલાળ નાખ્યું હતું બધું એટલે હવે નીકળી ગયા છીએ આપણે આમ આગળ એક ઝારવાયું છે એ ઝારવાયું સરાવવા માટે તો જોઈ શકો છો આપણી ગૌ હાલી જાય છે ઓલપા હરિભાઈના ભલાભાઈના જોવો પડ્યા ને એ ઝારવાયામાં આપણે જવાનું છે તો બન્યા રહીજો આપણા બ્લોગમાં ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ આવા ઝારવાયામાં અને જોઈ શકો છો આવા પીલા થઈ ગયા છે ફૂટિયા થઈ ગયા છે અને ગૌ આ રીતે સરે છે તો આમાં આપણે હવે સરાવશું અને પણસી જોઈ શકો છો તમે આવી પણસી છે તો આમાં આપણે સરાવવાના છે હવે ટાઈમ કરી નાખશું આમાં સરાઈ ત્યાં સુધી તો બની રહીજો આપણા બ્લોગમાં અને આપણે હવે જાવીશું આવેલા પણ લીંબડી હેઠે બેહવા માટે જશે અત્યારે હરિભાઈના ને આનંદ દાદાનું ઓળખું છે શીપીને ભૂરી બે બાજ્યા છે અત્યારે તો હવે અત્યારે હું પાસે આવી ગયો એટલે બાંધવાનું ઓછું કરી નાખ્યું ભારે બાજ્યા હતા હું ઓઇલ પર બેઠો હતો લીંબડીએ ને એમ પર ઓરો આવ્યો તો બાંધવાનું ઊભું રહી ગયું બાંધો ઘડીક બાંધતા નથી ઊભા રહી ગયા તો ઓઇલ પર ઊભો છે આવડો હાંડો અને આગળ હીટમાં હતી જો કે એક ડિંગ થઈ ગયું છે એનું અને નહીં બાદ એવું લાગે તો વાંધો નહીં મિત્રો પાછા બાદ છે ત્યારે આપણે વિડીયો ઉતારવા બી આવશું ફાઇનલ મિત્રો આપણે સારતા થાય છે ઝારવાયામાં કાંઈ ગાવું શરીર નહીં લાંબો સમય કારણ કે 11 વગાડ્યા અને ગાયો નીકળી ગઈ તો ગાયો નીકળીને ગઈ છે આ સાઈડ અને આનંદ દાદા વાંભીને એમ્પા લઈ ગયા આનંદ દાદા એમ્પા તાર છે ને નહીં હાલે આમ આકો આમ એમ્પા હે તો ઢોરને બોલે ને અમે આગળ લઈ જઈશું ત્યાં સુધી બન્યા રહ્યો આપણા વ્લોગમાં હે મોટા પાસે હરી ગઈ તાર પાસે આમ મારજો ને કે આસળ બાસળ શીરશે અને એમ પા તગડજો અહીં પાછી નહીં થયેલી કે વાંધો આવડા એટલા ઢોર આમ તગડજો અહીંયા ત્યાં રાખ્યું પડે તારે આમ પગ દીધી હા વાંધો ના લેતા હોય તો હવે ફાઇનલી મોટા પાઇપ કાઢે છે હે આને જો વાળો ભરાયો પગમાં ભરાવે આપણને વગાડે આ હે પણ આપણને વગાડશે કે હે તો આવડો હાંડો અત્યારે આવ્યો છે આજ નજી અને હું અહીંયા તાર ઉપર પગ દઈને ઊભો છું આ ગૌ નીકળી જાય એટલે કારણ કે નકા તાર આ પગમાં ભરાય અથવા આવા આસળ અડી ગયા હોય તો આસળને જવાની સંભાવના વધી જાય એટલે હવે આ મોટા પાયે ઢોર બધા કાઢી નાખ્યા છે બહાર અને આમ હાલ્યા જાય છે જોઈ શકો છો તો હવે આપણે આગળ લઈ જઈશું સરાવવા માટે મિત્રો અત્યારે આપણે વાગી ગયા છે 11 અને ગૌ ઓલામાંથી સેટી નીકળી ગઈ હતી એટલે હવે આપણે જવા દઈએ છીએ આ ટેફામાં થઈને આગળ એક કાપી નાખેલો કપાસ છે એમાં જઈશું તો 12 વગાડી દે એમ કલાક કાઢવાની છે હવે ખાલી
એટલે ભેળ પૂરી થઈ ગઈ છે એટલે હવે આવી અધોગતિ જ રહેશે જ તે અમારે ઉનાળામાં ક્યાં સારવા ક્યાં ઊભા રાખવા એનો પ્રશ્ન બહુ મોટો છે. તો આપણી ગૌ આગળ આગળ હાલી જાય, પોલભાઈ અને ભોલાભાઈ બે લઈને જાય છે. હું તો પાછળ શું હાલ્યો જાઉં છું, કારણ કે મેં તાર ઉપર પગ રાખ્યો હતો એટલે ગાયોની પાછળ હું રહી ગયો. અને મોટા પા ધીમે ધીમે હાલ્યા આવે છે, ગટાગટ પણ બહુ હાલી ન હોય કે એટલે. તો બની રહીજો આપણે વ્લોગમાં, આપણે જઈ રહ્યા છીએ આગળ. હાલો આપણે હવે આમાં વાળ લેવાના છે કાપલા ખેલામાં, અને વેણે વેણે કુસા બુસા પોળશે. આપણે હાલ્યા જઈએ છીએ, પાછળ ટ્રેક્ટર આવી ગયું છે એટલે હવે અહીં પા મોડી લેવું. તો જો મિત્રો અત્યારે આપણે વાળ નીચ્યા છે આવા કાપી નાખેલામાં, કારણ કે એમાં ફોદો બોદો હોય. અને જો તમે આ વેણે કૂસો છે ઠેઠ સુધી, તો આપણે આમાં સરાવીશું કૂસામાં. ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ આવા કાપી નાખેલા કપાસમાં. 10-12 વીઘાનો કપાસ છે. 11 વાગી ગયા છે ને હવે આમાં સરાવવાના છે આપણે 12 વાગ્યા સુધી. તો જોઈ શકો છો તમે આમાં ફોદા પડ્યા છે, કોકો આવા લાગટ કેક પડ્યા છે, એવા વીણી છે ઘઉં ફોદા. અને આવા ઝાડવા બાળવા છે કૂસો બૂસો એ ખાશે. અને આપણે સરાવવાના છે આમાં 12 વાગ્યા સુધી. તો જોઈ શકો છો આમાં ફોદા બોદા પડ્યા ઈવડે વીણ થઈને હમણાં પોળશે. બીજું કલાક કાઢવાની છે, આગળ ખડ છે બંને જો હાલો બતાવું મિત્રો. અહીંયા ઘણા ખડ છે થોડુંક, અને આ રીતે ખડ છે. અને આમાં આપણે સારવાના છે 12 વાગ્યા સુધી. અને આનંદ દઈને ઊભા છે. હવે વિચાર કરીએ છીએ બહુ પછી ક્યાં જવું અને ક્યાં નહીં એવો વિચાર કરી રહ્યા છીએ. છે કોઈનું કપા બપા? હા હા એ થાય એવું છે. કાંક તો વીણવાનું છે એમ છે બધું. તમે કરતા હોય કઈ તમે કરતા હોય શું કહે છે? ફોન કઈ ફોન કરું હાલો એને જોતા હોય થાય. કેટલું વીણે છે કઈ તો બહુ બધું પેલા. હા એમ થાય ને, વીણાઈ ગયું હોય તો ઓર પછી થાય એવું હતું ને. 500 કટકા હતા. વીણવાનું છે એમ કહે છે. હા તો વીણી ગયો છે આજે ગોઠવી કોને ખબર. ભલો ભાઈ આમ ગયા છે ને ફોન કરી હમણાં જોતા હોય કઈ એટલે આપણને દઈશ પૂછે ને. હા પછી વાંધો નહીં. ભલો ભાઈ આમ ઊભા છે ને હવે ફોન કરવો પડશે કે ઓલપા જોતા હોય કેમ છે કેમ નહીં, વીણાઈ ગયું છે કે નહીં. અને અમારા ગોવાળના જીવનમાં આવું જ હોય, આખા ગામની સ્કેન કરતા હોય મેં કઈ જગ્યાએ કેટલું વીણાનું છે, ક્યાં કેટલા પડા ઊભા છે, એવું સ્કેનર હાલતું જ હોય. એટલે મીચો આપણે કારણ કે ગાયોને હેરાન કરતો હતો બહુ, સરવા નથી દેતો ગાઉને, એટલે આને કાઢી મીચો બહાર. એમ પાછા હાલવા મળી. આને જવું છે એવડે હાડાને આમ કાઢ્યો તો આવડા ઢોરને ઉતાવળ થઈ ગઈ. ઢોરને એમ થયું કે આપણને લઈ જાય પાણી પાવા. એ તો 12:15 જેવું છું, 12 વગાડો હેડી. જો આવડા ઢોરને પાછા મારે એટલે ઓલા હાલ્યા તો થાય એ તે ઊભા રહી ગયા, સરવા મળશે ઊભા રહે. આવડા ઢોર રહ્યા છે સરવા બીજા. જો આને એમ થયું હતું કે આપણા ગોવાળ નીકળી જાય એટલે પાણી લઈ જતા છે. આણંદ દાદા જોવા જાય તે ઓલા હાડાને આમ તગડવા. આણંદ દાદા આમ ખેતરમાં આડા નીચે વી આવ્યા છે. એમ પવાડા આડો જો વાહ વાંસ વી આવવાનો છે. આણંદ દાદા તગડે પણ એ વી આવવાનો છે, પાક્કું છે હાડો. અને આ બધું ગૌ પોળી છે. હે કુંઢી આને ઉતાવળ. હે લાને પકા. હે જો હાડો તરત તૈયાર થઈ જશે વાહે વી આવવાનો છે. આપણે એમ પા માજી પાછી આને. ફાઇનલી મિત્રો 12 વાગી ગયા છે એટલે જોઈ શકો છો ભલાભાઈ ઘેરો પાડીને ભલાભાઈ નાના દાદા નીકળી ગયા છે. અને અમે એના રહી ગયા છીએ અત્યારે ઘડી વેળો પાડીને. હાડો વાહે મીકતા ગયા કારણ કે એના ટોરને નહીં એટલે હવે અમે હમણાં જવા દઈશું અહીંથી. હાડા નોકો પાડી દેવું બગલી બગલી. હા હા તો ઘડીક વેળો પાડી દઈએ આંકેલી પછી વેળે જવા દઈએ. ફાઇનલી મિત્રો આપણે ચડી ગયા છે કેળે એવેડા બધું જવા માટે. જોઈ શકો છો ગૌ પાછળ પાછળ હાલી આવે છે. અને આ હાડો અમે થઈ ગયો છે. હવે તો ભલાભાઈને હારે પણ ભલાભાઈને ગૌને કંદડતો હતો એટલે એને અમારે ભેગો અત્યારે મીક દીધો છે. હવે અમે જઈએ છીએ હાડા લઈને એવેડે ગૌ લઈને. બને રહીજો આપણા બ્લોગમાં. તો
તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે મૂકી દીધા છે વેડે પાણી પીવા માટે સૂટ્યું ગવું જોઈ શકો છો એમ ગવું આપણે પી રહી છે. તો પાણી પાઈને આપણે જવાનું છે ગવું બિહારવા માટે. તો બન્યા રહીજો આપણા વ્લોગમાં. ફાઇનલી મિત્રો અત્યારે આપણે નીકળી ગયા છીએ ગયો બિહારવા માટે. તો બન્યા રહીજો આપણા વ્લોગમાં. આપણે જઈએ છીએ અત્યારે સૈયા ગયોને બિહારવા માટે. અત્યારે જઈએ છીએ વેડે ગયોને પાણી પાઈને હવે ગયોને બિહારવા માટે. તો જોઈ શકો છો ગાયો આગળ હાલી જાય છે. આપણે સાઈથી પાછળ રહેવું છે, જોવું છે ગાવું આખરે વહી જાય છે કે આગી પાછી જાય છે. બીજે દરરોજ આપણે બહેરવી આખરે જાય છે કે પહેલાં આપણે 15 દી પહેલાં બિહારતા હતા, આપણે મહિનો 2 મહિના બહેર્યા એ આખરે વહી જાય છે કે આખરે વળી જાય છે. ઓટોમેટિક આપણે ટ્રાય મારવી છે. તો જો હાલી જાય છે ગાવું અત્યારે કરી ધ્યાન. મને લાગે ઓઇલ પણ આખરે વહી જાય, કારણ કે ત્યાં ઝાઝુ બેઠા કે નહીં, 2-3-4 મહિના ઈવડે આખરે બેઠા. 15 દીથી બેસે છે લગભગ નહીં વળે. વાહ વળી છે કેમ લાગે? વળી જાય લ્યો. એને આપણે કહી દીધું કે આમ પણ આખરે જવાનું એમ, એટલે વળ્યા ને કે જો હવે વળ્યા નહીં વળે, વહી જવાના સીધા. જો આપણે અહીંયા વાળ લેવા આખરે. તો હાલો આપણે જો મિત્રો આપણા ગાવડા વળી ગયા છે. અહીંયા આપણે આ અહીંયા બિહારવાના છે. આગળ પાણી પાઈને આવી ગયા છે અહીંયા બિહારવા માટે. તો અહીંયા આપણે બેસી દેવાના છે 2:30 વાગ્યા સુધી. તો અહીંયા ગાઉ બેસી જાય છે. તો બન્યા રહીજો આપણા વ્લોગમાં. ફાઇનલી મિત્રો ગાય બેસી ગઈ છે, જોઈ શકો છો તમે. આ રીતે અહીંયા ગાયો બેસી ગઈ છે. તો હવે અહીંયા 2:30 વાગ્યા સુધી બેહવા દઈને જવાનું છે આપણે સરાવવા માટે. તો બની રહીજો આપણા વ્લોગમાં. ફાઇનલી મિત્રો 2:30 વાગી ગયા છે ને હવે નીકળી ગયા છીએ આપણે ગાયોને સરાવવા માટે. તો જોઈ શકો છો ગાયો પાછળ પાછળ હાલી રહી છે. તો પાછળ ગાયો હાલી રહી છે, પાછળ આવે છે પોલભાઈ વાહિલા લઈને, અને આપણે મોર આવ્યા જઈએ છીએ, કારણ કે આપણે જવાનું છે અત્યારે કપાસ સરાવવા માટે. તો જોઈ શકો છો આપણી ગાયો ફૂલ આતુરતાથી હાલી આવે છે, કારણ કે હવારે કપા બપા કાંઈ મળ્યો નહોતો, એટલે હવે અત્યારે જઈએ છીએ આપણે કપાસ સરાવવા માટે. તો જોઈ શકો છો આપણી વાસળીઓ આ લઈ જાય ને ભાઈ. હવે આપણે જવાનું છે કપાસ સરાવવા માટે. તો હાલો બન્યા રહ્યો આપણે બ્લોગમાં. ડાયરેક્ટ કપામાં મળવી. ફાઇનલી મિત્રો થઈ ગયો છે ડાટો નળીમાં. જોઈ શકો છો આ વાસળ બકરા, એની પાછળ ગાવું, એની પાપડી ગાવું, અને એની પા ઓલી પા બીજી ગાવું. એટલે ફાઇનલી થઈ ગયો છે નળીમાં ડાટો. જોઈ શકો છો. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે મૂકી દીધા છે આવા 15-20 વીઘાના કપાસમાં. અને કપાસ જોઈ શકો છો લીલો છે સારો, અને કૂસો બૂસો સારો છે. અને આમાં આપણે સરાવવાના છે 5:30 સુધી. તો બન્યા રહીજો આપણા વ્લોગમાં. ને એમ પણ સોંડામાં છે, આમ પણ છેટે કપા ઊભો છે, એમાં આડું રહેવાનું છે. એમ પણ વાઘાકાની બધા આડા છે, આડું રહી જવાનું એમ પણ. તો હવે હું આડો જ રહી જઈશ. તો બન્યા રહીજો આપણા વ્લોગમાં. ફાઇનલી મિત્રો અત્યારે 5 ને 5 મિનિટ થઈ ગઈ છે, એટલે હવે નીકળી ગયા છીએ અમે ધીમે ધીમે. આમ કપામાંથી નીકળી ગયા છે. આગળ ઝારવાયું છે, એમાં જઈએ છીએ. એમાં જેવા તેવા રાડા પીડ્યા છે, 500 છે એવું છે. તો વાવડ મળ્યા એટલે જઈએ છીએ. જોઈ શકો છો ગૌ આપણે હાલી આવે છે. તો બન્યા રહીજો આપણા વ્લોગમાં. થઈ ગયા છે આવડા ઝારવાયામાં આવા કોક રાડા પીડ્યા છે આમાં. અને આગા ઉતાવળ થઈ ગઈ, જો આગાને રાડ્યું નાખે. ગાને હવે જવું છે ઘરે. અને આપણે જે 10 મિનિટ આમાં સારવા છે એવું છે. આ હરીભાઈ નીકળી ગયા છે, એટલે વેળું પાડવું એવું વિચાર છે. ઝારવાયામાં જોઈ શકો છો એમ આ રીતે રાડા પીડ્યા છે, એટલે એમ પા ગાવું પોળી છે. જોઈ શકો છો આમાં આપણે સરાવવાના છે 10-15 મિનિટ. કંઈક આ રીતે વાઢવામાં, અને કંઈક આમનામ રહી ગયા. જુઓ આવા રાડાવાળા ખેતરમાં 500 છે, આમાં આપણે સરાવવાના છે. એટલે મિત્રો આપણે ઝારવાયામાં અડધી કલાક કાપી નાખી છે, ને 5:30 થઈ ગયા છે. તો ધીમે ધીમે ઘર તરફ નીકળી ગયા છે ગૌ લઈને. તો ગૌ હાલી આવે છે ધીમે ધીમે. હવે જઈશું આપણે ડાયરેક્ટ ઘરે. તો બની રહીજો આપણા વ્લોગમાં. ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ સાંજનું પાણી પાવા માટે વેડે. તો ગૌ આમથી હાલી આવે છે, જોવો તમે. અને આ ગૌ પાણી પી રહી છે એમ પાઈ ત્યાં. ફાઇનલી મિત્રો આપણે બી એવા ઘરે. અને જોવો તમે આ ગોવિંદ કાકાની દીકરી આવી છે અહીંયા. વાસળી વગેરે રમવા. બાપો બાપો. હા
બાપો બાપો રમકડા છે નાના મોટા.